માતરના ઓમપુરી આશ્રમ પાસેના ગૌચરમાંથી મંજૂરી વિના ઝાડ કપાયા। માતરના ઓમપુરી આશ્રમ પાસે ગૌચર જમીન આવેલી છે, ત્યારે ઓમપુરી આશ્રમના સંચાલકો દ્વારા જમીનમાંથી ગેરકાયદેસર ઝાડની કાપણી કરી નાખવામાં આવી હતી। પણ જોવાનું એ છે કે સ્થાનિકો દ્વારા જેની જાણ મામલતદારને કરવામાં આવી હતી, ત્યારે તંત્ર દોડતું થયું હતું, જેમાં મામલતદાર, ફોરેસ્ટ વિભાગ તથા તલાટી અને ગામના સરપંચ સ્થળ પર દોડી ભાગ્યા હતા। ત્યારબાદ સ્થળ તપાસ કરીને પણ ક્યાંક કચાશ કરવામાં આવ્યો હતો। ત્યારે ઓમપુરી આશ્રમના સંચાલકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ઝાડ કપાયાના નાણાં ચૂકવવાનું જણાવ્યું હતું। ગૌચરની જગ્યામાં ઘટાદાર ઝાડનું ઓમપુરીના સંચાલકો દ્વારા કાપણી કરવામાં આવી હતી। તેમાં આશ્રમ સહિત આસપાસના વિસ્તારમાં 150 થી વધુ મણ ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા। ત્યારે આજુબાજુના સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને પછી તંત્રના ધ્યાને આવ્યું હતું। ઝાડ કપાઈ ગયા પછી વળતર મેળવીને કરવાનું શું? રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર।